નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપરનું 100% સોલ્યુશન જોવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દે। વિદ્યાર્થી મિત્રો, તમને સમય જે છે 3 કલાકનો મળશે અને કુલ ગુણ રહેશે 80। પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું તો લંકા અને અર્ગુન। અહોમ ભાષાની અંદર રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો આવશે બુરંજી। જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો આવશે કબીલાઈ। પ્રશ્ન નંબર 4 મિત્રો, વિચરતી અને વિમુક્તિ જાતિઓની અંદર ખાલી જગ્યા સૌથી અગત્યના હતા તો વણજારા। ગઢ કટંગા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો કોનો વેપાર કર્યો હતો? હાથીઓનો। નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તની અંદર જવાબ આપો। દરેકના 2 ગુણ રહેશે, એટલે કે 6 ગુણના 3 પ્રશ્નો પૂછાશે। જનજાતીય સમુદાયને કયા નામથી ઓળખવામાં આવે છે તો વનવાસી નામથી ઓળખવામાં આવે છે। ડાંગ દરબારનું આયોજન ક્યારે થાય છે તો દર વર્ષે ડાંગ દરબારનું વિદ્યાર્થી મિત્રો ડાંગની અંદર આહવા ખાતે આયોજન કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે તો કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે। તેઓ ઘેટા બકરા ઊંટ પાળે છે અને કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે। અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને તેથી ઉનાળાની અંદર કચ્છના અંદર પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે અને પોતાના પશુધનને બચાવવા માટે પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે। ત્યાર પછી 10 વિકલ્પો પૂછાશે અને તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? નિર્ગુણ, એટલે કે એ ઓપ્શન સાચો છે। જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે તો જ્ઞાનેશ્વરી। મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે તો તુકારામના અભંગો ખૂબ જાણીતા છે। પ્રશ્ન નંબર મિત્રો 4, ભારતની અંદર સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો 4 પરંપરાઓ હતી। કબીર કયો વ્યવસાય કરતા હતા તો કબીર વણકારનો જે છે તે વ્યવસાય કરતા હતા। પ્રશ્ન નંબર 6, ગુરુ ગ્રંથ સાહિબ નામનો કયા ધર્મનો જે છે તે પવિત્ર ગ્રંથ છે તો શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ છે। સંત રૈદાસ કઈ શાખાના સંત હતા તો નિર્ગુણ, એટલે કે ડી ઓપ્શન સાચો આપણો આવે છે। પ્રશ્ન નંબર 8, શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો ગુરુ નાનક હતા। રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી તો તુલસીદાસે કરી હતી। તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા તો આ સંતનું નામ શું છે તો આવશે એકનાથ। માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ છે। દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું તો દક્ષિણ ભારતની અંદર ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું। પ્રશ્ન નંબર 2, બંગાળની અંદર હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો। તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી તો તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી। પ્રશ્ન નંબર 4, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ થયેલો છે તો શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની અંદર સંત કબીરની જે કવિતાઓ છે તેનો સમાવેશ થયેલો છે। પ્રશ્ન નંબર 5, ભારતની અંદર સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા તો મોઇનુદ્દીન ચિશ્તી એ ભારતની અંદર સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા। વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં સંક્ષિપ્તમાં જવાબ આપવાનો છે। ચૈતન્ય મહાપ્રભુ વિશે તો અહીંથી તમે જોઈને લખી શકશો। ત્યાર પછી તુલસીદાસ તો તુલસીદાસ વિશેનો પણ તમે પરિચય અહીંથી લખી શકો છો। ત્યાર પછી મીરાબાઈનો ટૂંકો પરિચય તો એ પણ લખી શકશો। ત્યાર પછી આગળ વાત કરીશું તો મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો। તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નનો જવાબ તમારે અહીંથી લખવાનો છે। ખરા ખોટાની વાત કરીએ તો હલવાર સંતો શૈવ હતા જ્યારે નયનાર સંતો વૈષ્ણવ હતા તો આ વિધાન ખરું છે। ચૈતન્ય મહાપ્રભુએ બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો તો એ પણ ખરું છે। ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તો એ પણ ખરું છે। નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર તમારે જવાબ આપવાના છે। હુકમ વિશે ટૂંકમાં માહિતી આપો, દરેકના 3 ગુણ છે। તો
તો પૃથ્વીના પેટાળમાં થતી ભૌગર્ભિક ક્રિયાઓના લીધે પૃથ્વીની સપાટીના નબળા ભાગ ઉપર આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ અને ભૂકંપના લીધે જાનમાલની તથા જે ભારે ખુવારી છે એ લોકોને વેઠવી પડે છે. ત્યાર પછી તમારે 2 પ્રશ્નો જાતે લખવાના છે. પૂર આવવા માટેના કારણો તો તમારી બુકમાં આપેલા જ છે, અને સુનામી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમારે લખવાનું રહેશે. સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે, એટલે કે 3 પ્રશ્નો પૂછાશે. જળ તંગી એટલે શું? તો જળ તંગી એટલે પાણીની અછત. ભારતની અંદર છેલ્લા 6 દાયકાની અંદર વસ્તી વિસ્ફોટ થયો છે અને નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ જે છે તે થઈ રહ્યો છે. વળી વર્તમાન સમયની અંદર ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કઢાતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલ દેશના ઘણા મોટા ભાગની અંદર જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતના લગભગ 8% શહેરો અને લગભગ 50% ગામડાઓની અંદર પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશની અંદર પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર પછી મિત્રો તમારે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અહીંથી લખવાના રહેશે, અને ઝૂમ ખેતી એટલે શું તો એ પણ અહીંથી લખવાનું રહેશે. હવે આપણે વાત કરીશું, તમારે બંધ બેસતા જોડકા જોડવાના છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તો આવે છે 2 અથવા તો બી, એટલે કે શ્રીમતી પ્રતિભાસિંહ પાટેલ. ભારતના પ્રથમ મહિલા જે છે તે મિત્રો વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનમાં કોણ આવશે તો આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ આવશે તો અહીં વિદેશ મંત્રીની જો વાત કરીએ તો એની અંદર આવશે સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશ યાત્રી તો કોણ આવશે? કલ્પના ચાવલા. ત્યાર પછી સંક્ષિપ્તમાં જવાબ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. દરેકના 2 ગુણ છે અને 6 ગુણના 3 પ્રશ્નો પૂછાશે. ભારતની અંદર સ્ત્રીઓના ઓછા પ્રમાણના કારણો કયા છે તો પુરુષ પ્રધાન સમાજની રચના છે, પુરુષનો મિત્રો વર્ચસ્વ છે, ઓછું શિક્ષણ છે મહિલાઓમાં, ગર્ભપાત અને સામાજિક અસમાનતા વગેરે છે. ટૂંક નોંધ લખો. ભારતની અંદર શિક્ષણ અને રૂઢિગત માન્યતાઓ વિશે તમે અહીંથી વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ લખી શકશો. નારી સશક્તિકરણ તો એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંથી લખવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીશું ખાલી જગ્યા પૂરો. તો મિત્રને શુભેચ્છા આપવા માટે ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો પોસ્ટ કાર્ડ. ભારતની અંદર ટેલિગ્રામની શરૂઆત ઈસવીસન 1950માં થઈ હતી. રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો આવશે શ્રાવ્ય. મનોરંજન માટેનો લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન તો આવશે ટેલિવિઝન. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો કૃત્રિમ ઉપગ્રહ. સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા હોલમાર્કાવાળા જે છે ખરીદવા જોઈએ તો આવશે હોલમાર્ક. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે મુદ્દાસર જવાબ જે છે એ અહીંથી મેળવવાના રહેશે. સાપ્તાહિક બજારના ફાયદા લખવાના છે અને કાપડની ઉત્પાદન પ્રક્રિયાનું સંપૂર્ણ વર્ણન કરવાનો રહેશે. સંક્ષિપ્તમાં જવાબ આપો. નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે અને મોહલ્લા બજારની વિશેષતાઓ કઈ છે એ તમારે લખવાનું રહેશે. બજાર એટલે શું તો બજાર એટલે એવું સ્થળ કે જ્યાં ચીજ વસ્તુઓને વેચાણ કરતી દુકાનો હોય. ગુર્જરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કયા પ્રકારનો ખર્ચ થતો નથી તો ગુર્જરી બજારની અંદર વેપારીને દુકાનના ભાડા, વેરા, વીજળી અને કર્મચારીઓનો પગારનો ખર્ચ થતો નથી. ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ તો ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે એક માર્ગ અને FSSAI લોગો ચકાસવો. ખાદ્ય પદાર્થનું પેકિંગ, કંપની, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઘટકો વગેરેની વિગતો જે છે તે તપાસવી. છૂટક વેપારી કોને કહેવાય તો આપણે જે દુકાનદાર પાસેથી છૂટક એટલે કે ઓછા પ્રમાણની અંદર વસ્તુઓ ખરીદીએ છીએ તેને વિદ્યાર્થી મિત્રો છૂટક વેપારી કહેવાશે. જે બીજો જથ્થાબંધ હશે
જે મોટા પાયે વસ્તુઓનું એકસાથે વેચાણ કરતો હશે. પસંદગી કરવાનો અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમને મનગમતા કપડાં ખરીદવા હોય તો તમે આ દુકાનની અંદર રહેલા કોઈ પણ કાપડ જે છે તે તમને પસંદ કરવાનો અધિકાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.